ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 10 યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ આપણે સમજી રહ્યા છીએ, જેમાં 40 પેજ સુધી જોઈ ગયા છીએ. આજે 41મો પેજ સમજવાનો પ્રયત્ન કરીએ. તો 41મા પેજમાં આપ આપના પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ભીમ: શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. ભીમ કહે છે, શું બોલો છો યુધિષ્ઠિર? હવે તો આખો દાવ પૂરો થઈ ગયો. યુધિષ્ઠિર કે એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાલ ઘડવામાં જ. હા, યુધિષ્ઠિર કહે છે એમ નથી, મહાન પ્રયત્નો મોટા પ્રયત્નો કર્યા, હા, પણ બધા હલાલ ઘડવામાં એટલે વેર કરવામાં જ. ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. અને ભૂલ થઈ ગઈ છે, હા હું એ સ્વીકારું છું, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. એમ કે ભૂલ જ ક્યાં છે? મર્મ રહસ્યમય રીતે કહે છે ભૂલ જ ક્યાં છે? અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જઈ બેસો એવા છો તમે તો. અને આમ ભીમ જાણે કટાક્ષમાં કહેતો હોય એવી રીતે ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો દબાણથી. હવે જવા દો બધી લાંબી ટૂંકી, અને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. હવે બધી લાંબી ટૂંકી જવા દો અને બધાને શાંતિથી બેસવા દો. બેસવાનો સમય આવ્યો છે, વેળા. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. આજ સુધી તો તમારે વાદે એટલે તમારે લીધે, દમ એટલે શ્વાસ લેવાનો પણ પૂરો વખત સમય મળ્યો નથી. યુધિષ્ઠિર કે દુઃખ સાથે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. અને યુધિષ્ઠિર કે છે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ને ભાઈ. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. મૂળદા એટલે શબ પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત, લોહી નીતરતો મુગટ પહેરવાની હિંમત હવે મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. હવે જ્યાં ભય નથી એવો માર્ગ પકડીશ. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. પવનનો ગોઠિયો એટલે મિત્ર બની, બાળપણનો મિત્ર બનીને જાણે વનની કોતરોમાં ગુફાઓમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. એ બધી ચિંતાઓને જાણે એક દિવસ ફેંકી દઈશ. સહદેવ કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુ છોડે આત્મશુદ્ધિ થતી નથી. સહદેવનો વારો આવ્યો. સહદેવ કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુ છોડી દો તો એમ તમારી આત્માની શુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શું બાદ છે? સહદેવ કહે છે કે તો મોહ છોડી અને રાજ ભોગવવામાં શું વાંધો છે, શું બાદ છે? મોટા મોટા રાજાઓ યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા. અને મોટા મોટા રાજાઓ હતા એણે પણ યુદ્ધ કર્યા છે, મોટું વિશાળ સામ્રાજ્ય બનાવવા માટે. એટલું તમે ભૂલી ગયા છો. હવે નકુલનો વારો. નકુલ કે હું પણ એ કહેવા જતો હતો, ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. નકુલ કહે છે હું પણ એ જ કહેવા જતો હતો કે ભગવાન મહાકાલ કરાવે એટલે ઈશ્વર જે કરાવે એમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ, અને એ અજબ જાદુગર છે, ઈશ્વર છે, જાદુના ખેલ કરનાર, રમકડા, એના હાથના રમકડા નાચનારા છીએ આપણે. એ જેમ નચાવે એમ નાચવું છે આપણે. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, એને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહે. એટલે ઈશ્વર જ્યારે દોરી ચલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ છીએ, અને ખેંચી લઈએ ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ સાપની જેમ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. એ કાંઈ આપણા હાથની વાત નથી. યુધિષ્ઠિર કે પણ આપણે હથિયાર બન્યા ને. આપણા હાથની વાત નથી, પણ આપણે કોઈને મારવાના એ હથિયાર તો બન્યા ને. ભીમ કે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? ભીમ કે છે કઠિયારો ઝાડ કાપતો હોય એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? યુધિષ્ઠિર કે એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવું. અને યુધિષ્ઠિર કે છે તો આ બધું ભગવાનની ઈચ્છા છે એમ સમજીને આપણે સંહાર વિનાશ જ કર્યા કરવાનો, કોકને માર્યા જ કરવાનો. પાંચાલી કે બસ કરો, હવે તમારું તત્વજ્ઞાન ઘણું થયું, ધરાઈ ગયા. હવે એની એ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો એ દાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુઃશાસન ખેંચી લાવ્યો. હવે પાંચાલી એ દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થઈ ગયું, ધરાઈ ગયા, કંટાળી ગયા. હવે તો
એની એ જૂની ક્ષમા અને શાંતિની વાતો, એ જૂની માફીની ને શાંતિની વાતો. એ દહાડે એ દિવસે ભરી સભાની અંદર તમારા દેખતા મને ચોટલો પકડી અને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરત. એ તો ઈશ્વરે મારી લાજ રાખી, ઇજ્જત બચાવી, નહીં તો મને ન વસ્ત્રી કરત. વસ્ત્ર વિના કરી દેત, વસ્ત્રહીન કરી દેત. એને આપવું હતું અમરપદ, અને એને મોક્ષ મુક્તિ, એને આપવું હતું મોક્ષ મુક્તિ. ક્ષમાપદ છોડાય, દ્રૌપદીનું ગમે તે થાય. અને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, અને દ્રૌપદીનું ગમે તે થાવ. દ્રૌપદી અને દુર્યોધન અને ભીષ્મ દ્રોણ જે ગુરુ છે એની હાજરીમાં તમારી સમ્મુખ, તમારી સામે, અને તમે સૌ મોટા ભાઈ એની સામે સાથળ ખોલીને મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા પડવી જ જોઈએ. એમ શું નહોતી પડવી જોઈતી? યુધિષ્ઠિર કે ના. પાંચાલી કે કઠણ કાળજું કરીને કહું છું 100 વાર ના. દ્રૌપદી અને યુધિષ્ઠિર કે છે ના પાંચાલી, કઠણ સખત દિલ કરીને કહું છું 100 વાર ના, કે ના પડવી જોઈએ. ઓછું ના આણશો, ઓછું ના લાવશો, ખોટું ન લગાડતા. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. તમારું અપમાન થતું હતું એ મને પણ સળગાવી દેનારું હતું, મને પણ ચિંતા પ્રેરનારું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું હોય? યુધિષ્ઠિર કહે છે આપણી ગદા, ભીમની ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કરી નાખ્યા કે દુશાસનના શરીરનો નાશ કર્યો, પણ એથી શું હોય? એથી શું ફાયદો થયો? કઈ શરીર પડ્યા. દુર્યોધનને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયું. એના શરીર પડ્યા અને દુર્યોધનને દુશાસન આપણી વચ્ચેથી દૂર થઈ ગયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. ભલે આપણે એમણે દૂર કરી દીધા છે, પણ જ્યાં જશે ને ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા એટલે ઘાતકી પણ બમણા વેગથી, ડબલ વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે. આપણે લડવું હતું દુર્યોધનની જે અભિમાની વૃત્તિ હતી એની સાથે, એના વલણ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, દુશાસનની જે લાજ વગરની જે નિર્દયતા હતી, ક્રૂરતા હતી, એની સામે આપણે લડવાનું હતું. અને લડી બેઠા તેમના શરીરો સાથે. આપણે એની જે એના અવગુણો હતા એના સામે લડવાનું હતું, એને બદલે આપણે એના શરીરો સાથે લડી બેઠા. પાંચાલી દ્રૌપદી કહે છે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર હોય, પોતે હોય, તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રોનું વચન સંભાળી આપવું. આમ દ્રૌપદી યુધિષ્ઠિરને યાદ અપાવે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય, તો પણ તેની સાથે યુદ્ધ કરવું જોઈએ એવું શાસ્ત્રોમાં વચન છે. એ તમને સંભાળી આપવું, એ યાદ કરાવવું. ને શાસ્ત્રોનું વચન ન હોય તોય શું? આ તો પાપી હતા, અને એ શાસ્ત્રમાં તો લખેલું જ છે, પણ આ કદાચ શાસ્ત્રોનું વચન ન હોય તોય શું? આ તો પાપી હતા. દુર્યોધનને દુશાસન હાથમાં ગદા હોય, ગાંડી હોય, તો પણ બધું સહન કર્યા કરવું. ભીમના હાથમાં ગદા હતી, ગાંડી અર્જુનના હાથમાં હતી. અર્જુનનું ધનુષ્ય જેનું નામ ગાંડીવ છે, તો ગાંડીવ હોય તો પણ બધું સહન કર્યા કરવું, અને ક્ષમા ગણગણ્યા કરવું, અને માફી એવું બડબડિયા કરવાનું. આમ દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી લડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. ત્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, તમને તમારી જ વીતી, તમારા પર જે વીતી છે, તમારા પર જે આફત વિપત્તિ મુશ્કેલી આવી છે, એ જ તમને નજરે દેખાય છે. અત્યારે જુઓ, અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા દીકરાઓ, ભાઈ, પતિના મૃત્યુથી લડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન, એની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય, એટલે કે લાગણી વગરના ન હોય, સાંભળી ન શકે એવા ન હોય, તો જરી ધ્યાન દો. તો જરા ધ્યાન દો. અરે આખા આકાશમાં દશે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. અને યુધિષ્ઠિર કહે છે કે જો તમારા કાન જો લાગણી વગરના ન થઈ ગયા હોય તો જરા ધ્યાન દઈને સાંભળો. જો આખા આકાશની અંદર દશે દિશાઓમાં, 4 દિશાઓ, 4 ખૂણાઓ અને ધરતીને આકાશ, એમ કુલ 10 દિશાઓ એ જ ઘોર આક્રંદ
ભયંકર અવાજ આવી રહ્યા છે લાગણીના ભાર નીચેથી ઉછળીને. લાગણીના ભાર નીચે દબાયેલી એ અહીંયાથી ઉછળીને યુધિષ્ઠિર કે પાંચાલી તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વર્ષ્યા કરે છે. તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાં નિરંતર સતત આગ જ વર્ષ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે અને આખી દુનિયા રૂવાડે રૂવાડે અણુએ અણુમાં એ જાણે પ્રજળી ઉઠી છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી. અને તારી આંખમાં અમી એટલે અમૃતના હરખના બે આંસુ હોય ને તો આપ એને એની બળતી ઝાડને એ વેરની આગને બુઝાવવી છે. ઠાર એ બુઝાવ એ દેવી મહાકાલી. પાંચાલી દ્રૌપદી કહે છે કે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી બુઝાય છે. એમ હું તો સ્પષ્ટ જોઉં છું. ત્યારે દ્રૌપદી એનો સ્પષ્ટ મત રજૂ કરે છે કે સંસારને બાળી રહેલા દાવાનળ એટલે વેરરૂપી અગ્નિ જે છે એ વેરરૂપી અગ્નિ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે. પાપી હોય એનું લોહી છાંટો તો જ બુઝાય છે. અને એમ હું તો સ્પષ્ટ જોઉં છું, સ્પષ્ટ કહું છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે અને પ્રજાને શાંતિ મળી છે. આજે લોકોને ત્રાહી ત્રાહી ખૂબ જ ત્રાસ આપનારા પોકરાવનારા પોકારી ઉઠે માણસ ત્રાસ ત્રાસ એવા પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા ને પ્રજાને શાંતિ થઈ છે. પણ તો ત્યારે યુધિષ્ઠિર કહે છે ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. તમે યુધિષ્ઠિર કહે છે દ્રૌપદીને કે તમે ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. આપણે બળતું હોય અને ઘી હોમીએ અને વધારે આગ ભડકો પ્રજ્વલિત થાય, ભડકો થાય એમ આપણે આવું કાર્ય કર્યું છે. 41નો પેજ સુધી ત્યાં સુધી રાખીએ. પછીનો પ્રકરણ આપણે આગળના